લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણીના પ્રવાહના કારણે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના હિતમાં અમદાવાદ વિરમગામ હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. છારોડી અને વિરોચનનગર નજીક મુખ્ય હાઈવે પર પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી વાહન વ્યવહાર જોખમી બન્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાણંદથી વિરમગામ તેમજ વિરમગામથી સાણંદ તરફ તમામ પ્રકારના વાહન વ્યવહાર પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ આ માર્ગ પરથી મુસાફરી કરવાનો પ્રયાસ ન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. આગામી સૂચના સુધી સમગ્ર હાઈવે બંધ રહેશે. વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણય સંપૂર્ણપણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનો પ્રવાહ ઘટ્યા બાદ જ હાઈવે ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. છેલ્લા 48 કલાકથી વિરમગામ પંથકની અંદર પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે વિરમગામ માળિયા અમદાવાદ માળિયાનો જે હાઈવે છે તેની અંદર 4 ફૂટના પાણી ભરાયેલા છે, જે અતિ જોખમી પાણી છે અને રસ્તો મોટરેબલ કન્ડિશનની અંદર ન હોવાથી હાલની સ્થિતિએ વિરમગામથી સાણંદ જતા વાહનો અને સાણંદથી વિરમગામ આવતા વાહનો તમામ વાહનો બંધ કરવામાં આવે છે. આ ઉપરાંત જે સુરેન્દ્રનગર સાઈડથી આવતા વાહનો છે અને અમદાવાદ સાઈડથી આવતા વાહનો છે તે તમામ વાહન ચાલકોને એક નમ્ર અપીલ છે કે રસ્તો બંધ હોવાથી આગામી સમય સુધી જ્યાં સુધી વરસાદ રોકાય નહીં અને જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી રસ્તો બંધ હોવાથી કોઈ પણ વાહન ચાલકો છે તેમને આ વિસ્તારની અંદર આ હાઈવે ઉપર વાહન ચલાવીને ન આવવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ખૂબ વરસાદની પરિસ્થિતિ હોવાથી તમામ લોકોને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે પોતાના ઘરની અંદર રહો, સુરક્ષિત રહો અને બિનજરૂરી જરૂરિયાત વગરનું કોઈ પણ છે એ ટ્રાવેલ ટાળવું. નમસ્કાર.